તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે તો અમદાવાદ શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। તાજેતરમાં અમદાવાદના ભુલાભાઈ પાર્કમાં આવેલા બહુચર માતાજીના મંદિરમાં રહેતા અને મંદિર બહાર ફૂટપાથ પર પોતાનો ધંધો કરતા એક વિધુરની માલ સામાન સાથેની પેડલ રિક્ષા કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને ફરાર થયા છે। તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, પરંતુ પોલીસે હાલ ફક્ત સામાન્ય અરજી લઈ હાલ બધા બંદોબસ્તમાં વ્યસ્ત છે તેનો જવાબ આપ્યો હતો। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાના રિપોર્ટરે આ ગરીબ શ્રમિક વ્યક્તિની મુલાકાત લીધી હતી અને સમગ્ર વાસ્તવિકતા જાણી હતી। તો ભાઈ અમદાવાદમાં વાત કરવામાં આવે તો ક્રાઇમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ચોરીની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે। તાજેતરમાં ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ ભુલાભાઈ પાર્ક વિસ્તારમાં આવી છે અને અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો કે નવાપુરાના બહુચરાજી માતાજીનું મંદિર છે। આ એ સ્થળ છે કે આ મંદિરની બહાર જે ફૂટપાથ છે એ ફૂટપાથ ઉપર એક ગરીબ મજૂર વર્ગ જે કહી શકાય તેવા એક વ્યક્તિ પોતાનું આજીવિકા ચલાવવા માટે જે કેટલોક વેપાર કરતો હતો, નાનો મોટો વેપાર કરતો હતો, પરંતુ એક સમયે એ ખબર પડી કે ભાઈ 6 જાન્યુઆરીએ તેમને ત્યાં ચોરી થઈ છે અને બધો જ મુદ્દા માલ જે છે તે ચોરી થઈ ગયો છે। હવે આ ઘટના કેવી રીતે ઘટી, આ ભાઈ કોણ છે અને શું થયું તે બધા વિશે આજે આપણે માહિતી લેવાની છે। શું નામ છે તમારું? કાનજીભાઈ ભલાભાઈ ચૌહાણ। કાનજીભાઈ, તમે કીધું કે ચોરી થઈ, તમે શું કામ કરતા હતા અને શેની ચોરી થઈ? મારો 50,000નો માલ છે, જેકેટો છે, પછી ટેડી છે, રમકડા, પછી સળિયા છે, એ બધો માલ મેં નવો લાવીને ભેગો કર્યો હતો અને 5% વ્યાજ પૈસા લીધેલા છે મેં, એનાથી મેં માલ ભેગો કર્યો છે અને આખી પેડલ અંગાત ચોરાઈ ગયું છે। અચ્છા, પેડલ રિક્ષા સાથે આખો ને આખો માલ ચોરી થઈ ગયો। કુલ કેટલા રૂપિયાનો મુદ્દા માલ ચોરી થયો? 50,000 રૂપિયા, 50,000 રૂપિયાનો માલ મુદ્દા સાથે છે, મારા જોડે બધા બિલો છે। હવે આ અંગે તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે? પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવા ગયો તો તે લોકોએ ફરિયાદ તો નથી કરી, પણ ખાલી અરજી જ લખી છે મારા નામની। અને બીજી વાર ગયો તો એ લોકોએ એમ કહ્યું છે કે ભાઈ ખાલી અરજી જ લખી છે, પાકી ફરિયાદ 14 તારીખ પછી તમારું કાર્યવાહી થશે બધી અને આવજો। તો કેમ 14 એટલે ઉત્તરાયણ પછી શું કામ એ લોકો કહે છે? ઠીક, ભાઈ એ લોકો કેમ એમ કહે છે કે મોદીનો પેલો બંદોબસ્ત છે, નામ છે તેમ છે, એમ કરીને મારો કોઈ જવાબ આપતા નથી ને મને દોડાઈ કરે છે। 2 વખત તો જઈ આવ્યો છું। હવે તમારું ઘર ક્યાં છે? તમે ધંધો અહીંયા કરો છો, ઘર ક્યાં છે તમારું? મારું કોઈ ઘર નથી, બહાર નથી, રોડ ઉપર જ પડી રહ્યો છું। 4 છોકરા લઈ અને મને મંદિરવાળે સહારો આપ્યો છે, એટલે હું મંદિરના અંદર ફૂટપાડી પર પડી રહ્યો છું, મંદિરની અંદર કમ્પાઉન્ડમાં। બિલકુલ, તો આપણે જોયું કે એક ગરીબ વ્યક્તિને કઈ રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે। 50,000 રૂપિયાનો માલ 5% વ્યાજે રૂપિયા ઉધાર લીધા, પોતાનો કામ ધંધો કરે છે અને આવા વ્યક્તિનો જે છે હાથ, જે પેલી પેડલ રિક્ષા છે તેની સાથે સમગ્ર મુદ્દા માલ ચોરી થઈ ગયો અને છતાં પોલીસ સ્ટેશનમાંથી એવો જવાબ આપવામાં આવે છે કે ઉત્તરાયણ સુધી કશું જ નહીં થાય, બધું અમે લોકો બંદોબસ્તમાં છીએ, ઉત્તરાયણ બાદ તમે આવો ત્યારબાદ અમે તમારી ફરિયાદ જે છે તેના પર વિચારણા કરીશું। હાલ તો ખાલી જાણવા જોગ ફરિયાદ લીધી છે તેવું તેમણે મને જણાવ્યું હતું, પરંતુ જલ્દીથી તેમની ફરિયાદને ગંભીરતાથી લેવાય અને તેમનો મુદ્દામાલ ઝડપથી પકડાઈ જાય ને તેમને પાછો મળે તેવી આપણે પોલીસ પાસેથી અપેક્ષા રાખીએ। કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।